આજે તો માંદા માણસ 11 વાગે ઉઠ્યા અને 1 વાગે વર્ક પર જતો હતો ને તો પપ્પા કે હવે શાંતિથી સૂઈ જા, આપણે જ કાંઈ કરવાનું થતું જ નથી. અને આરામ કર્યો ને તો 90% રિકવરી તો આવી ગઈ હતી. અને પછી હું શાંતિ લેવા છે ને એકલો રખડવા નીકળી ગયો. અને અહીંયાથી એકાદું ચેતેશ્વર પૂજારા તો ટીમ ઇન્ડિયાને આપવાનો થાય જ છે. અને ભાઈ આ જગ્યા મસ્ત ડેવલપ કરેલી છે. કોઈને મેરેજ કરવા હોય તો બેસ્ટ લોકેશન છે. અને પછી આપણે વિદેશનું પેટ્રોલ ભારતમાં ભરાવી લીધું. અને આ પોપકોઇન્સ હોય એ વાપરજો ગૂગલ પેની જગ્યાએ, બહુ મસ્ત છે. તમને કોઇન્સ મળશે અને બીજો કંઈ ફાયદો નહીં થાય. આ લોકો લોન કરાવી દેવાના છે કે શું? આ 9-150 રિંગ રોડ છે ને, એ તો આપણી જાન છે. અહીંયા આવી એટલે સુકૂન મળી જ જાય. એ ભગવાનના 49 રૂપિયામાં શું ક્વોલિટી આપશે? અને 5 વર્ષ પહેલાં આ લોકો છે ને ઇન્દિરા સર્કલની જે શિવમની બ્રાન્ચ છે ને ત્યાં હું શીખવા જતો. અને ભાઈ બિઝનેસ હું છે ને આ લોકો પાસેથી જ શીખું છું. અને ત્યાં જે કામ કરતા ને એ લોકો પણ સારા હતા. પછી હું આવી ગયો હવેલી દર્શન કરવા. અને આજે તો શણગાર બહુ મસ્ત હતો. અને આ શું નવું આવવાનું છે? અને સદભાવનાવાળા છે ને વધુ ડિસ્કાઉન્ટ આપે છે દવામાં. અને ઘણા લોકો એનો વિરોધ કર્યો હતો, પણ પછી બધું બંધ થઈ ગયું. અને આ કામ બહુ સારું છે, કેટલા લોકોને હેલ્પ થઈ જાય છે. પછી હું ઘરે પહોંચી ગયો રખડીને. અને મારી મમ્મીની ફેરવેલ હતી, બધા કલીગ્સને નાળિયેર આપી દીધું હતું. અને હવે મમ્મીને ખાલી છે ને 2 વર્ષ જ જોબ કરવાની છે, પછી રિટાયર્ડ થઈ જશે. ટૂંકમાં છે ને મને 2 વર્ષ પછી ગરમ રોટલી ખાવા મળશે. અને મારા પપ્પાનો સ્ક્રીન ટાઈમ છે ને 12 કલાક છે. હવે એ જમવાના ટાઈમે બધા યુટ્યુબર્સની વાતો કરતા હોય. એ કે ઓલો પેસેન્જર પરમવીર છે ને યુક્રેન ગયો છે ને અહીંયા ગયો છે ને, ભાઈ અમને કોઈ ઓળખતાય નથી. અને મારા મમ્મીના કલીગ્સનો ફોન છે ને ચાલુ હતા. અને આજે તો ખાલી ટાઈમ પાસ જ કર્યો. બોલો, જમીને નાસ્તો કરીને એ મારા પપ્પાઓ. અને ત્યાં અમારી બચ્ચા પાર્ટી ઘરે આવી ગઈ. અને મેં એના હેડફોન બઠાવી લીધા. અને આ અરબી ઘોડો હતો, આને કોઈ ના પૂગે. અને આ T20 વર્લ્ડ કપની છે ને તૈયારી ચાલતી હતી. કારણ કે આવી રીતે છક્કા જોવાની આપણે તો તૈયારી કરી લઈ. અને ત્યાં અમારા એન્ડ્રોઈડ ડેવલપમેન્ટના વેપારી હર્ષભાઈ આવી ગયા. અને થોડી વારમાં UX ના વેપારી છે ને મોનીષભાઈ હોતા આવી ગયા. અને આજે તો બધાને વોકિંગમાં લઈ ગયો. અને હાલો હવે સૂઈ જાય અને મસ્તીના સપના જોઈ લઈ. જય શ્રી કૃષ્ણ.